વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો છે એ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કુલ 10 માર્કનું પૂછાશે. એમાં સેક્શન એમાંથી 2 ક્વેશ્ચન જેના 2 માર્ક્સ, સેક્શન બીમાંથી 1 ક્વેશ્ચન જેનો 1 માર્ક, સેક્શન સીમાંથી 2 ક્વેશ્ચન જેના 4 માર્ક્સ અને સેક્શન ડીમાંથી 1 ક્વેશ્ચન જેના 3 માર્ક્સ, એમ કુલ 6 પ્રશ્ન અને 10 માર્કનું ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાંથી પૂછાશે. હવે આપણે આ ચેપ્ટરમાં આર્થિક વૃદ્ધિનો અર્થ તેમજ આર્થિક વૃદ્ધિ છે તેની જે મર્યાદાઓ છે, આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસના જે લક્ષણો એની મર્યાદાઓ, તેમજ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, ત્યારબાદ જે વિકાસના નિર્દેશકો છે એ વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાંથી કરવાનો છે. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો આર્થિક વિકાસ સાધવો છે એ દરેક દેશ છે એનું મહત્ત્વપૂર્ણ ધ્યેય જોવા મળે છે. 1939થી 1944ના જે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના જે વિકાસમાન દેશોએ, વિકાસમાન દેશ એટલે કે જે વિકાસ કરી રહ્યા છે, આપણો ભારત છે એ શેમાં આવે છે? વિકાસશીલ છે. કે તેમની બેકારી, ગરીબી તેમજ ભૂખમરાની જે સમસ્યા ઉકેલવા માટે આર્થિક વિકાસ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો. કે વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો જે તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું જે નક્કી કર્યું. ત્યારબાદ દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી. એટલે કે વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડી અને જે પ્રજાનું જીવન ધોરણ છે એ સુધારવાનો જે ધ્યેય રાખે છે, ધ્યેય ધરાવે છે. કે વિકાસશીલ દેશો છે એમનું શું ધ્યેય જોવા મળે છે? કે જે પ્રજા છે એમનું જીવન ધોરણ છે એ સુધારવાનો પ્રયત્ન કરે. એટલે કે વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે. વિકસિત રાષ્ટ્રો છે તો એમનો જે હેતુ શું જોવા મળે છે? કે જીવન ધોરણ છે એને ટકાવી રાખવાનો, કે એક ધારું જીવન ધોરણ છે એ જળવાઈ રહેવું જોઈએ. એટલે કે આર્થિક વૃદ્ધિના જે દર છે એની જાળવણી કરવી છે તો એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. કે જ્યારે આર્થિક વિકાસ એ વિકાસમાન દેશની પ્રથમ આવશ્યકતા છે. તો આપણે સૌપ્રથમ હવે સમજીએ કે જે આર્થિક વૃદ્ધિ કોને કહી શકીએ અને આર્થિક વિકાસ બંનેનો અર્થ આપણે જે સમજવાનો છે ખૂબ જ જરૂરી છે. કે આર્થિક વૃદ્ધિ આપણે કોને કહીએ છીએ? સૌપ્રથમ આર્થિક વૃદ્ધિ જે સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વૃદ્ધિ છે એ કેવી જોવા મળે છે? સમયના લાંબા ગાળા દરમિયાન. તેમજ ચીજવસ્તુઓના જે કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે એને સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતરે વધારો જોવા મળે છે. એટલે કે દેશની રાષ્ટ્રીય આવક પણ વધે છે અને જે માથાદીઠ આવક છે એમાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. અને આ વૃદ્ધિ માટે જવાબદાર છે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં જે વધારો છે એ જવાબદાર હોય છે. આમ આપણે કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ છે એ પરિણાત્મક પરિવર્તન છે. હવે ક્વેશ્ચન એ રીતે પૂછાય કે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જણાવો. સામાન્ય અર્થ પૂછાય તો આપણે લખી શકીએ કે જે લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં જે વધારા સાથે સંબંધ ધરાવે છે તે આર્થિક વૃદ્ધિ છે. પરંતુ અર્થશાસ્ત્રીના મત મુજબ પૂછાય તો કમ્પલસરી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા એ જ આપણે જણાવવાની રહેશે. કે ક્વેશ્ચન રીતે પૂછાય કે
હેન્સનના મત મુજબ આર્થિક વૃદ્ધિ જણાવો. તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. આ વ્યાખ્યા હેન્સનના મત મુજબ છે કે આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા તો વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં જે વધારો છે એને આપણે કહી શકીએ આર્થિક વૃદ્ધિ. હવે બીજા જે અર્થશાસ્ત્રી છે કે સાયમન કુઝનેટ્સ, એ આર્થિક વૃદ્ધિને રીતે ગણાવે છે કે જે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો જે પુરવઠો પૂરો પાડવાની અને દેશની શક્તિમાં લાંબા ગાળા માટે જે વધારો છે એ આર્થિક વૃદ્ધિ છે. સાયમન કુઝનેટના મત મુજબ આર્થિક વૃદ્ધિ એટલે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે જે વધારો દર્શાવે એ છે આર્થિક વૃદ્ધિ. આ શોર્ટ ક્વેશ્ચનમાં અર્થ પૂછાય છે. હવે આપણે જોઈએ કે જે આર્થિક વૃદ્ધિની છે એની મર્યાદાઓ કઈ કઈ છે. ક્વેશ્ચન રીતે પૂછાય કે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. તો સૌપ્રથમ આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. જે આપણે એનો અર્થ સમજ્યા હતા, આર્થિક વૃદ્ધિ એ જે લાંબા ગાળા દરમિયાન જ જે ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારા સાથે સંબંધ છે તેમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આ એક એની આર્થિક વૃદ્ધિની એ મર્યાદા જોવા મળે છે. હવે બીજો મુદ્દો છે કે જે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. કે આર્થિક વૃદ્ધિ થાય ત્યારે આપણે જોયું કે જે રાષ્ટ્રીય આવક પણ વધે છે અને જે માથાદીઠ આવક એમાં પણ નિરંતર શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. પણ જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે વલણો છે એ કેવા છે? વધતા નથી, યથાવત રહે છે, એટલે કે એઝ ઇટ ઇઝ જોવા મળે છે. આ આર્થિક વૃદ્ધિની એ મર્યાદા છે. હવે આગળનો ત્રીજો મુદ્દો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિ એ કેવી જોવા મળે છે? જે સંકુચિત છે એનો ખ્યાલ, કે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. એટલે કે જે ઉત્પાદનમાં વધારો દર્શાવે છે અને તે વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. એનાથી વધુ વિસ્તૃતમાં એ કંઈ પણ માહિતી આપણને દર્શાવી શકતું નથી. એટલે કે આર્થિક વૃદ્ધિ છે કેવી જોવા મળે છે? મર્યાદિત જોવા મળે છે. હવે આગળનો જે ચોથો મુદ્દો છે કે લોકોના જે કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી થતો નથી. આપણે જો લોકોનું હિત કે લોકોનું જે કલ્યાણ જાણવું હોય તો તે માટે આર્થિક વૃદ્ધિ છે એ બહુ આપણને ઉપયોગી થતી નથી. હવે આપણે જોઈએ કે જે આર્થિક વિકાસ કોને કહી શકીએ આપણે? તો હવે આપણે જે આર્થિક વિકાસ આપણે કોને કહી શકીએ? તો આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે અને આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ જોવા મળે છે. એટલે કે જે વિકાસ થાય છે તો એ પ્રક્રિયા દરમિયાન કે દેશની આર્થિક અને સામાજિક જે માળખાકીય રચના છે એમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. એટલે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ છે એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. એટલે કે આર્થિક વિકાસ દરમિયાન જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. અહીં આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી, તેમાં આવકના વધારાની સાથે ગુણાત્મક ફેરફારો પણ જોવા મળે છે. એટલે કે વિકાસ એ શું છે? વૃદ્ધિ કરતાં વિશેષ છે. આર્થિક વિકાસ
એ બહુમુખી પ્રક્રિયા છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રની જે ટકાવારીમાં ફાળો છે એ ઘટે છે. તો એની સામે આપણે સમજીએ કે જો ખેતી ક્ષેત્રમાંથી જે આવકનો જે ફાળો છે એ ઓછો જોવા મળે છે, તો સામેથી શેમાંથી ફાળો વધશે? તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી. આપણી જે રાષ્ટ્રીય આવક છે એ 3 રીતે જોવા મળે છે: ખેતી ક્ષેત્રમાંથી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી. તો ખેતીમાં ઘટાડો થાય છે અને વિકાસની પ્રક્રિયા વધે છે, તો ત્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી આવકમાં વધારો જોવા મળે છે. એટલે કે આમ આપણે કહી શકીએ જે ટેકનોલોજી યુક્ત સાધનો જે ઉપયોગ કરી અને ઉત્પાદન વધારવામાં આવે છે, એટલે કે સમય અને ખર્ચ બચે છે. શેના કારણે? ટેકનોલોજીના કારણે. આમ માળખાકીય પરિવર્તનો જે લાવવામાં આવ્યા, જેના દ્વારા ગરીબી અને બેકારી છે એ પ્રશ્નો શું જોવા મળે છે? ઘટતા જાય છે. એટલે કે વિકાસ થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ કે આર્થિક વિકાસની જે વ્યાખ્યાઓ. આ આપણે સામાન્ય વ્યાખ્યા સમજ્યા કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ અર્થશાસ્ત્રીના મત મુજબ પૂછાય વ્યાખ્યા, તો કમ્પલસરી આર્થિક વિકાસની વ્યાખ્યા આપણે આ જ પ્રમાણે લખવાની રહેશે. તો સૌ પ્રથમ વ્યાખ્યા છે કે જે માઇકલ ટોડેરોના મત મુજબ કે આર્થિક વિકાસ એ શું છે? તો તે દર્શાવે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. માઇકલ ટોડેરો જણાવે છે કે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. હવે જે.એમ. મેયરના મત મુજબ કે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, તેમજ આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહી દેશની માથાદીઠ વાસ્તવિક આવક છે એમાં લાંબા સમય દરમિયાન વધારો જન્માવે છે. તો આપણે જે.એમ. મેયરના મત મુજબ એ આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે ગરીબી રેખા નીચેની વસ્તી છે એમાં વધારો ના કરે. એટલે ગરીબી રેખા નીચે જે જીવે છે એ વસ્તીમાં વધારો ના થાય અને જે આવક છે એની વહેંચણી એ અસમાન ના જોવા મળે. આ શરતોને આધીન રહી માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા દરમિયાન જે વધારો જન્માવે છે, તો એ આર્થિક વિકાસ છે. હવે આપણે આગળ વ્યાખ્યા જોઈએ કે જે મેકલપના મત મુજબ કે આર્થિક વિકાસ એ શું છે? તો વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. મેકલપના મત મુજબ કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી જ હોય, ક્રમશઃ વસ્તીમાં શું જોવા મળે? વધારો જોવા મળે અથવા તો સ્થિર હોય, પરંતુ જે ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદનના સાધનો એટલે કે જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક દ્વારા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય. એટલે કે વ્યક્તિ જો દરેક વ્યક્તિ રોજગારી મેળવે છે તો એ આવકમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે અને લોકોનું જીવન ધોરણ જે ઊંચું છે. કોઈ પણ વ્યક્તિ રોજગારી વિનાનો નથી, એટલે કે બેકાર નથી, તો દરેક વ્યક્તિ છે એ પોતે પોતાનું જે રોજગારી મેળવે છે અને એના આધારે જે જીવન ધોરણ છે એ કેવું જોવા મળશે? એમનું સારું ઊંચું જોવા મળશે. તો આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. કેમ? તો દરેક વ્યક્તિ પોતે રોજગારી મેળવે છે, તો એની સામે એ પોતે પોતાની જરૂરિયાતો છે એ પરિપૂર્ણ રીતે કરી શકશે પૂરી. એટલે કે લોકોનું જીવન ધોરણ છે એ સારું જોવા મળશે, કે જેને આપણે કહી શકીએ છીએ કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. શેના અનુસંધાને? તો દરેક વ્યક્તિ રોજગારી મેળવે છે એના આધારે એમની આવકમાં વધારો જોવા મળશે અને વધારો મળે છે તો એના દ્વારા આર્થિક વિકાસ થઈ રહ્યો છે, આપણે એવું કહી શકીએ.
હવે આપણે જોઈએ કે જે આર્થિક વિકાસના લક્ષણો. તો સૌપ્રથમ આર્થિક વિકાસના જે લક્ષણો છે તો એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજો મુદ્દો છે કે જે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આગળનો ત્રીજો મુદ્દો છે કે માંગમાં પરિવર્તન. ચોથો મુદ્દો શ્રમની ગતિશીલતા વધે. પાંચમો મુદ્દો મૂડી સર્જનમાં વધારો થાય. છઠ્ઠો મુદ્દો ટેકનોલોજીમાં ફેરફાર થાય. અને સાતમો મુદ્દો કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા એ આપોઆપ જોવા મળે છે. તો હવે આપણે આર્થિક વિકાસના જે લક્ષણો છે એ આપણે સમજીએ કે સૌપ્રથમ આર્થિક વિકાસ એક એવું જોવા મળે છે આપણને જે સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે આર્થિક વિકાસ છે એ ચોક્કસ દિશામાં થાય છે, પરંતુ કેવું છે, ધીમી અને મજબૂત પ્રક્રિયા છે. એટલે કે દેશમાં વિકાસની પ્રક્રિયા જ્યારે શરૂ કરવાનું છે એ કામ સરળ છે, પરંતુ એને જે ટકાવી રાખવાનું છે એ કાર્ય કેવું જોવા મળે છે, મુશ્કેલ જોવા મળે છે. એટલે કે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય, પરંતુ જે સમય જતાં જે વિકાસની પ્રક્રિયા એ કેવી જોવા મળે છે આપણને, ધીમી. માટે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આપણે બીજો મુદ્દો સમજીએ કે જે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન કેવી રીતે જોવા મળે છે. તો આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક છે. એટલે કે ઉત્પાદન વધે છે તો આપણને શું જોવા મળે છે, પરિણામ એનું જોવા મળે છે કે આટલું ઉત્પાદનમાં વધારો થયો. અને સંશોધન દ્વારા વસ્તુની જે ગુણવત્તામાં સુધારો થાય તો એ ગુણાત્મક પરિવર્તન છે. એટલે કે આપણે જે ઉત્પાદન કરી રહીએ છીએ એમાં જ કંઈક નવું ટેકનોલોજી દ્વારા કંઈક નવું સંશોધન કરી અને વસ્તુ છે એની ગુણવત્તામાં જો કોઈ પણ આપણે ફેરફાર લાવીએ છીએ તો એ કેવો પરિવર્તન છે, એ ગુણાત્મક પરિવર્તન છે. આમ આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન એ જોવા મળે છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે માંગમાં પરિવર્તન. તો માંગમાં કેવી રીતે પરિવર્તન આર્થિક વિકાસની સાથે જોવા મળે. તો સામાન્ય રીતે જો આર્થિક વિકાસ થાય તો એનો અર્થ કે જે વ્યક્તિ રોજગારી મેળવે છે અને રોજગારી દ્વારા લોકોની જે આવક છે એ કેવી જોવા મળે છે, વધતી જોવા મળે છે. અને આવકના વધારાની સાથે જે તે વ્યક્તિ છે એમની જે પસંદગી અથવા તો જે રુચિ એ કેવી જોવા મળે, અલગ અલગ જોવા મળે. અને એના અનુસંધાને જે માંગ છે એમાં પરિવર્તન આવે છે. એટલે કે વ્યક્તિની આવક વધવાની સાથે જ માંગમાં શું જોવા મળે છે, જે પરિવર્તન જોવા મળે છે. કેવી રીતે, તો વિકાસની જે પ્રક્રિયા છે એ શરૂઆતમાં વસ્તુની માંગમાં ઝડપી વધે છે, પરંતુ ત્યારબાદ જે મોજશોખ અને સુખ સગવડની વસ્તુઓ છે એની માંગમાં વધારો થાય છે. એટલે કે વ્યક્તિની આવક વધે તો સામાન્ય રીતે માંગમાં એ પરિવર્તન જોવા મળે છે. એટલે કે સામાન્ય રીતે વ્યક્તિ જે તે વસ્તુ છે એની ખરીદી કરવાની પોતાની ક્ષમતામાં વધારો દર્શાવે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે જે શ્રમની ગતિશીલતા કેવી રીતે વધે છે. તો આર્થિક વિકાસ થાય છે તો એના કારણે જે શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળે છે. કેમ, તો જે તે વ્યક્તિ છે એ પોતે શિક્ષણનું પ્રમાણ વધુ મેળવે છે, અને જો વધુ શિક્ષણનું પ્રમાણ જે તે વ્યક્તિ પાસે એજ્યુકેશન છે તો એ પોતાની જાતે રોજગારી મેળવી શકે છે. અને રોજગારી મેળવવા માટે એ પોતે કેવો છે, પ્રયત્નશીલ છે. એટલે માટે શ્રમની ગતિશીલતામાં વધારો જોવા મળે છે. શિક્ષણનું પ્રમાણ વધતા પોતે લાયકાત અનુસાર એ વ્યક્તિ રોજગારીનું માધ્યમ મેળવતો જોવા મળે છે. એટલે કે આમ શ્રમની ગતિશીલતા છે એમાં શું જોવા મળે, વધારો જોવા મળે છે. આગળનો મુદ્દો કે મૂડી સર્જનમાં વધારો. તો વિકાસ થાય છે ત્યારે વસ્તુની માંગ કેવી જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. અને માંગમાં વધારો દર્શાવે છે. એટલે કે નવા જે રોકાણ કરનાર વર્ગ એમાં મોટો વધારો જોવા મળે છે. એટલે કે મૂડીનું સર્જન એકંદરે કેવું જોવા મળે, વધતું જોવા મળે છે. આમ મૂડી સર્જનમાં વધારો એ આર્થિક વિકાસ દ્વારા જોવા મળે છે.
હવે આપણે જોઈએ કે જે છઠ્ઠો મુદ્દો ટેકનોલોજીમાં ફેરફાર. તો ટેકનોલોજીમાં કેવી રીતે ફેરફાર થાય છે? તો જે તે વસ્તુનું છે ઉત્પાદનમાં કંઈ પણ પ્રકારે ફેરફાર કરવામાં આવે છે અને જેના દ્વારા વિકાસ એ વધતો જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે ટેકનોલોજીના કારણે વિકાસ દર એ કેવો જોવા મળે છે? આપણને ઝડપી જોવા મળે છે. ત્યારબાદ જે સાતમો મુદ્દો કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા એ સ્વયંભૂ જોવા મળે છે. કે વિકાસની પ્રક્રિયા એ કેવી જોવા મળે છે આપણને? સ્વયંભૂ. કે અમુક સમય દરમિયાન જે ઉત્પાદન કરી રહ્યા છીએ આપણે અને ત્યારબાદ જે વિકાસ આપણને જોવા મળે છે એ પ્રક્રિયા કેવી જોવા મળે છે? આપોઆપ જ. કે શરૂઆતમાં જે ઉત્પાદન થાય છે અને ત્યારબાદ ક્રમશઃ જે ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરી અથવા નવી ટેકનોલોજી દ્વારા ઉત્પાદન વધારવામાં આવે છે. તો વિકાસની પ્રક્રિયા એ કેવી ચાલતી જોવા મળે છે? આપણને સતત ચાલતી જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે જે આર્થિક વિકાસના લક્ષણો છે એના પરથી કે વિકાસની પ્રક્રિયા કેવી જોવા મળે છે? આપણને સતત ચાલતી જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે જે આર્થિક વિકાસની મર્યાદાઓ કઈ કઈ છે. જેમ આપણે આગળ સમજ્યા હતા કે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ છે તેમ આર્થિક વિકાસની પણ મર્યાદાઓ જોવા મળે છે. ક્વેશ્ચન રીતે પૂછાય કે આર્થિક વિકાસની મર્યાદાઓ સમજાવો. તો હવે આપણે સૌપ્રથમ મુદ્દો સમજીએ કે આર્થિક વિકાસ દેશની પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, એટલે કે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસ એના દ્વારા આપણે કહી શકીએ કે દેશની પ્રગતિ થઈ રહી છે. શેના અનુસંધાનમાં? આર્થિક વિકાસ દ્વારા. પરંતુ સાચા અર્થમાં એ માનવ પ્રગતિ છે એનું માપદંડ બની શકતું નથી. કેમ? તો માનવ વિકાસની ચર્ચા છે એ આર્થિક વિકાસમાં દર્શાવવામાં આવતી નથી. બીજો મુદ્દો આપણે સમજીએ કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય એ ખૂબ જ મુશ્કેલ છે. આપણે આર્થિક વિકાસ છે એનું માપન કરવાનું કાર્ય કેવું છે? સરળ નથી, ખૂબ જ અઘરું છે. એટલે કે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ આપણે માપી શકતા નથી. જ્યારે આર્થિક વૃદ્ધિ છે એને માપન આપણે કેવું છે? કાર્ય એ સરળ જોવા મળે છે. પરંતુ આર્થિક વિકાસનું કાર્ય છે એ માપનનું કેવું જોવા મળે છે? ખૂબ જ મુશ્કેલ છે. કેમ? તો આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. એટલે તેનું માપન કાઢવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. એટલે કે સમાજમાં આવતા જે પરિવર્તનો છે એનો સમાવેશ એ શેમાં જોવા મળે છે આપણને? આર્થિક વિકાસ. એટલે કે તેનું માપન કરવું છે એ કેવું જોવા મળે છે? અઘરું જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ મુદ્દો ત્રીજો કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ જ સુધારો થયો નથી. એટલે કે વિકાસ દ્વારા જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. સામાન્ય રીતે આપણે સમજ્યા કે આર્થિક વિકાસ એટલે શું? તો સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ કેવું જોવા મળે છે? અહીં ઊંચું જોવા મળે છે, ઊંચું આવે. છતાં પણ પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો નથી. આર્થિક વિકાસ દ્વારા પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે, પરંતુ પ્રજાનું છે જીવન ધોરણ છે એમાં સુધારો થયો નથી. એટલે કે વિકાસ દ્વારા જીવન ધોરણમાં સુધારો એવું આપણે કહી શકીએ નહીં. એટલે કે વિકાસ છે તો પ્રજાનું જીવન ધોરણ સુધરશે જ અથવા સુધરી રહ્યું છે એવું આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી. આ આર્થિક વિકાસની શું જોવા મળે છે આપણને? મર્યાદાઓ. કે વિકાસ થાય છે ખરો, પરંતુ જે દેશની પ્રગતિ દર્શાવી શકતું નથી અથવા તો જે માપન કરવાનું કાર્ય કેવું જોવા મળે છે આર્થિક વિકાસનું? ખૂબ જ મુશ્કેલ છે. અને આપણે સમજીએ કે જે જીવન ધોરણ ઊંચું આવે છે, પરંતુ આર્થિક વિકાસ દ્વારા આપણે એવું કહી શકીએ નહીં કે જીવન ધોરણમાં સુધારો છે એવું ચોક્કસ આપણે કહી શકતા નથી. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે તફાવત